new video and I hope all are you doing great and આજે છે રક્ષાબંધન. સો બધા લોકોને મારા તરફથી રક્ષાબંધનની હાર્દિક શુભકામના. એન્ડ આજે બી ઓલરેડી મેં મારા ઘર પર જ છું. તમે લોકો બધા લોકો તમારા ભાઈ બહેન સાથે રક્ષાબંધન ઉજવી રહ્યા હશો, એકબીજાને રાખડી બાંધી રહ્યા હશો. બટ મેં તો આજે મારા રૂમ પર જ છું, ઘર પર જઈ નથી શકી. એન્ડ મોર્નિંગ આજે થઈ છે મારી સવારે 8 વાગે એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરતાં કરતાં ઓલરેડી થઈ ગયા છે 11 એન્ડ અત્યારે મેં બી સ્ટડી ટેબલ પર આવી ગઈ છું. એન્ડ મેં આજે મારા ભાઈને રાખડી બાંધવા નથી જઈ શકી. જવાની તો બહુ જ ઈચ્છા હતી કેમ કે મારી બંને સિસ્ટર ઘર પર ગઈ છે એન્ડ એ લોકો રક્ષાબંધન અત્યારે ઓલરેડી, જો કે આજે મુહૂર્ત તો 1:30 વાગ્યા પછીનું છે, તો બી મતલબ મેં તો મારી સિસ્ટર જોડે ઓલરેડી રાખડી મોકલી દીધી છે. મેં નથી જઈ શકી એટલા માટે. એન્ડ કેવું છે કે મેં ઘર પર ગઈ હોત રાખડી બાંધવા માટે ભાઈને, તો મારે ગમે એમ કરી એન્ડ રાત્રે રિટર્ન થવું પડે કેમ કે મોર્નિંગ છે. મેં ઘણા લોકોને રનિંગની પ્રેક્ટિસ કરાવી રહી છું. સો એ લોકો મોર્નિંગમાં રનિંગ કરવા માટે આવવાના હોય છે મારી પાસે. સો એમના માટે મારે સેકન્ડ ડે મોર્નિંગ તો મેં આવી ન શકું. સો ગમે તેમ કરીને આજે જ નાઇટમાં મારે રિટર્ન થવું પડે. સો એ પોસિબલ જ ન હતું કે મેં ઘર પર જાઉં એન્ડ આજે ને આજે મેં રિટર્ન થઈ શકું. સો એટલા માટેથી મેં તો ઘર પર નથી જઈ શકી એન્ડ સિસ્ટર જોડે રાખડી ભાઈ માટે મોકલી દીધી છે. એન્ડ ઘરના લોકોને તો મેં બહુ જ મિસ કરી રહી છું. સો એટલા માટે મેં વિડીયો કોલ કરી એન્ડ ઘરે બધા જોડે વાત કરી લીધી. બટ કેવું હોય છે કે ઘરના લોકો જોડે રહીએ એન્ડ ફોન પર વાત કરીએ એમાં તો બહુ બધો ડિફરન્સ હોય છે. બટ કોઈ નહીં, ચલો આજે તો મેં ઘર પર નથી જઈ શકી કેમ કે મારા સ્ટુડન્ટ છે રનિંગવાળા, એમને રનિંગ વગેરે કરાવવાનું હોય છે. ફિટનેસ વર્કઆઉટવાળા આવતા હોય છે, એમને ફિટનેસ વર્કઆઉટ માટે જવાનું હોય છે. તો મેં ઘર પર ગઈ હોત તો મોર્નિંગ ટાઈમ ટુ ટાઈમ મેં પહોંચી ન શકત. એન્ડ ઓલરેડી 2 દિવસની રજા તો ઓલરેડી એ લોકોની રાખેલી છે મેં. સો કોઈ નહીં, ચલો અત્યારે મેં મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ સ્ટડી ટેબલ પર આવી ગઈ છું. એન્ડ ડેલીની જેમ જ મારી અત્યારે સ્ટડી ટેબલ પર આવી એન્ડ ડેલીની જેમ જ મારું રૂટીન છે રીડિંગનું એ સ્ટાર્ટ કરી દઈશ. એન્ડ 2 દિવસે ઓલરેડી મેં વ્લોગ બી અપલોડ નથી કરી શકી. સો અત્યારે ફર્સ્ટ તો મેં ફટાફટથી મેં મારું વ્લોગ એડિટિંગ કરીશ એન્ડ ત્યાર પછી અપલોડ વગેરે કરીશ એન્ડ ત્યાર પછી રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. નહીં તો આજે બી વ્લોગ અપલોડ કરવાનું રહી જશે. સો ચલો ફટાફટથી અત્યારે મેં વ્લોગ એડિટિંગ વગેરે કરી એન્ડ મારી બુક્સ છે બંધારણની, એમની જોડે જ મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. એન્ડ ત્યાર પછી લેક્ચર વગેરે અટેન્ડ કરીશ. સો ફર્સ્ટ સ્લોટ આજે મારું રહેશે બંધારણ જોડે એન્ડ ત્યાર પછી લેક્ચર વગેરે અટેન્ડ કરીશ. એન્ડ બપોર પછીના સમયમાં ટાઈમ મળે એમના પર ડિપેન્ડ છે કે બપોર પછીનું રૂટીન મારું આજે શું રહેશે. સો ચલો અત્યારે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરું એન્ડ મે બી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો ફાઇનલી અત્યારે મેં બી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. સો ફર્સ્ટ સ્લોટ અત્યારે મેં સ્ટાર્ટ કરી રહી છું બંધારણ જોડે. ઓલરેડી મારું બંધારણ ચાલુ છે અત્યારે એન્ડ ઘણા લોકો પૂછી રહ્યા છે કે બંધારણ કોનું કરો છો. સો શહેજાદ કાજી સરની બુક્સમાં જે લોકો ડેઇલી વ્લોગ જોવે છે એમને ખ્યાલ જ હશે. એન્ડ અત્યારે ઓલરેડી મેં 10મો ટોપિક સમથિંગ પહોંચી છું. સો ફાઇનલી અત્યારે મેં મારું મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ અત્યારે મારો જે ફર્સ્ટ સ્લોટ છે બંધારણ જોડે સ્ટાર્ટ કર્યો છે. તો મેં અત્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે રીડ કરી રહી છું. સો ફાઇનલી એમને જ અત્યારે ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી વ્લોગ વગેરે અપલોડ કરી એન્ડ જ્યારે મારું નેટ બચશે તો મેં લેક્ચર વગેરે બી અટેન્ડ કરીશ. સો ફાઇનલી ચલો મેં બી અત્યારે મારું રીડિંગ વગેરે આ જ રીતે કંઈક કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં.
ફાઇનલી અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી થઈ ગયો છે બપોરનો સમય એન્ડ આ તરફ અત્યારે મી એન્ડ માય ફ્રેન્ડ અમે લોકો આવી ગયા છીએ જમવા. સો જમી એન્ડ રિટર્ન થતાં અત્યારે આવી ગયા છીએ અમે લોકો અહીંયા રૂમ જોવા માટે, કેમ કે અમે લોકો રૂમ બી ચેન્જ કરવાના છીએ એન્ડ રૂમ જોઈએ એન્ડ સાંજના સમયે અમે લોકો અત્યારે આવી ગયા છીએ ન્યારી ડેમ થોડું માઇન્ડ ફ્રેશ કરવા એન્ડ આ તરફ જ અત્યારે એન્જોય કરીશું. રક્ષાબંધન હોવા છતાં અમે ઘર પર તો ગઈ નથી બટ અહીંયા જ એન્જોય કરીશું એન્ડ આ તરફ નાસ્તો વગેરે કર્યો એન્ડ બહુ જ એન્જોય કર્યું છે અહીંયા મેં એન્ડ માય ફ્રેન્ડ. સો આજના દિવસે મેં ઘર પર તો નથી ગઈ બટ આજે મેં મારી ફ્રેન્ડ જોડે જ ટાઈમ સ્પેન્ડ કર્યો છે એન્ડ આ તરફ રક્ષાબંધન બી અહીંયા જ અમે ઉજવ્યું છે. તમે જોઈ શકો છો કંઈક આ રીતે. શો આજે મોર્નિંગ ટુ નાઇટ કંઈક આ જ રીતે સમય પસાર થયો છે એન્ડ આજનો દિવસ બી બેસ્ટ રહ્યો છે. સો ફાઇનલી આ તરફ અમે એકબીજાને રાખડી બાંધી એન્ડ ત્યાર પછી આ તરફ નાસ્તો કરી એન્ડ થઈ જઈશું રિટર્ન એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારે એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.